સ્વામી, આપને સાધુ થવાની મળી અને સાધુ થવાની સંમતિ મળવામાં આપને ઘણા બધા અવરોધો ઉપાધિઓ આવેલી, તો એનું સમાધાન અને એનો રસ્તો કેવી રીતે નીકળ્યો હતો? ખાનગી વાત છે સ્વામી, આપણે બધા ઘરના જ છે. એટલે મધર તરફથી રજા નથી, બીજા બધા સંમત હતા, પણ એ તો મુખ્ય એટલે આપણે બધું કંઈ યુક્તિ કરવી પડશે એવું મનમાં રાખ્યું. તો એકલા હતા મધર, બીજા કોઈ આજુબાજુ નહીં. તે વખતે કૂવામાં ઓલો કાંઠો પકડીને અને એક પગ ઓલા ખાંચામાં ટેકી અને પછી બધાને એ બહાર નીકળ પણ ના નીકળું. અંદર પડું કે તો રજા આપો બેમાંથી. એટલે કોઈને બોલાવા જવાય નહીં, કે જે બોલાવા જાય તો પડે એવું ભય હતું. તો રજા આપી. પછી યોગીજી મહારાજે પરીક્ષા કરી ને? યોગીજી મહારાજે પાછી પરીક્ષા કરી આપની? હા, એ તમે યુવકમાં હતા ને, ખૂબ લાલ લડાવતા બધા સંતો હરિભક્તો. પછી પાર્ષદ થયો ને મારા મનમાં કે હવે પાર્ષદ થાય એટલે તો વિશેષ સુખ આવશે, બહુ મજા આવશે. અને સ્વામી કસોટી કરી, બોલે નહીં, બોલાવે નહીં, કોઈ સામું જ ના જોઈએ, એવું બધું 3 મહિના સુધી આવું કર્યું. મેં કહું કે આ કેવું થયું, આપણે ધાર્યું શું અને થયું શું. અને ત્યાં મોજીદળ હતું. મોજીદળ ગામમાં જૂના મંદિરના સાધુ અને અમે એક જ મંદિરમાં ઉતરતા. કે ઇક્વલ બધું બળ હરિભક્તો બધાનું સરખું, એટલે એ રીતે રહેતા. તો ત્યાં જૂના મંદિરના સાધુ આવેલા, એ પહેલાં આવી ગયા હતા. અને પછી યોગી બાપા આવ્યા. તો તે ઓલો પાણી છાંટીને બધું ધોઈ નાખે, ઉપર છાંટે ના છાંટે, એટલે શુદ્ધિ કરે. એનો વાંધો નહીં. પછી યોગી બાપા પાણી પીવાનું હોય ને તો ઓલા યોગી બાપા બહાર ઊભા રહે, રસોડાની બહાર, અને ઓલા પાણી નાખે અને એ રીતે પીએ. અને બધું એવું ચાલતું હતું. તે વખતે હું પાર્ષદ હતો, એટલે મારે વાસણ ઉટકવાના જવાનું. રેતી ધગધગતી એકદમ. વૈશાખ મહિનો હતો અને ત્યાં જવા માટે લગભગ 5 કિલો ક્રોસ કરવું પડે. અને જોડા કાયદો એવો કે આ વાસણ ઉટકવા જવા હોય તો જોડાડા નહીં પહેરવાનું. આવો કાયદો. ગયા, દોડાદોડી કરીએ ઓલા રેતીમાં. પછી એક તપેથી એક ભેંસની આટલી ખોઈ ગઈ હતી. એટલે આપણે, મને તો ખબર નહીં. પછી આવ્યા તો જૂના મંદિરના સાધુ એકદમ જોરદાર ઉપાડો લીધો, આમ છે તેમ છે આમ. પછી યોગી બાપાને વાત કરી તો યોગી બાપા એમના પક્ષમાં ભરી ગયા કે આવું કરાતું હશે. ઘરે એવો કરતા હતા, આ બધું બોલાય નહીં, 2 બાજુ એક થઈ ગયા. પછી આપણે વાંધો નહીં, એ તો બધું પતી ગયું. અને મારી જોડમાં એક પાર્ષદ હતા, એ મારી ભેગા આવતા. તો એ આવે તો અને યોગી બાપા મને પૂછે કે તમને બધા ભગત આવતા હતા વાસણ ઉટકવા? મારે હાથ પાડી પડે ને. આવતા નહોતા પણ હા પાડે. અને પછી એવું થયું.
પછી ભાવનગર છેલ્લે આવ્યા. ભાવનગરમાં પિતાંબરભાઈને ત્યાં ઉતારો હતો યોગીઅપાનો. અને યોગીઅપાનો ઉપવાસ મને ઉપવાસ છે. અને તડફડિયા અમારી આમ બહુ ગરમી પડે તો અહીં યોગીઅપાએ મને કહ્યું ઉઠો કે તમને ઊંઘ આવતી નથી, મને આવતી નથી. પછી એક આમ ગોર હતું બે, ત્યાં લઈ ગયા અને બાપા કહે આપણે ગોષ્ઠી કરીએ. સવારના 3 વાગે ગોષ્ઠી. પછી બધી વાત કરવા કરતા યોગી આપે કહું મેં તમારી બહુ કસોટી કરી આપી. મને થયું કે બધું યાદ છે. મેં કહ્યું ભૂલી ગયા છે બધું યાદ, બધી વાત કરી, આમ કર્યું આમ કર્યું આમ. પછી છેવટે 1,78,000 મારોનું પૂર્ણ તમને આપ્યું એવું કહ્યું. એટલે શ્રીજી મહારાજને 178 વર્ષ થયેલા છે. એટલે એ રીતે સ્મરણ કર. પછી થાપા આપા બધું શરૂ થઈ ગયું. આમ તો સ્વામી આપ તો યોગીજી મહારાજના હેતથી યોગીજી મહારાજમાં જોડાઈ ગયા હતા. અને યોગીજી મહારાજ આવી ઉપેક્ષા કરી એ વખતે કયો વિચાર હતો? વિચાર નહીં, કોઈ વિચાર નહીં. એ ધણી છે જે કરે. યોગીજી મહારાજ જે કરે સારું જ કરે છે અને બરાબર કરે છે એવી દ્રઢતા કઈ રીતે થઈ ગઈ? બસ વિશ્વાસ. પહેલાં હેત આપ્યું હતું, પછી આવું કર્યું એટલે સેજે રહે કે આ તો બધું બનાવટ છે. એવી દ્રઢતા બધાને કઈ રીતે થઈ શકે કે સત્પુરુષ ગમે તે કરે તો પણ બધું બરાબર જ છે? વિશ્વાસ. સત્પુરુષ સામેથી જ હેત કરે છે એટલે આપણે કરીએ છીએ. એ હેત ના કરે તો આપણી તાકાત નથી. એટલે સ્વામી, યોગીજી મહારાજને તપ પર વિશેષ રુચિ હતી, આપને પણ વિશેષ રુચિ છે. અમે જાણીએ છીએ કે આપને યોગીજી મહારાજે ઉપવાસના જે પ્રસંગ છે એ બધા જાણે છે, પરંતુ સ્વામી આપને યોગીજી મહારાજે પ્રસાદી આપી હોય એવો કોઈ વિશેષ પ્રસંગ આપ અમને જણાવશો? પ્રસાદી ઢગલા એટલી વખત પ્રસાદી આપી છે. અને અમે અમદાવાદથી આવ્યા હતા નડિયાદ. નડિયાદ આપણે મંદિર નહોતું એટલે આપણે સંતરામ મંદિરમાં ઉતરતા. તો ત્યાં એકવાર હરિભક્તને ત્યાં ઉતરતા, પણ સંતરામ મહારાજને ત્યાં આપણે એકવાર ઉતરેલા. અને અમારે છે ને ટ્રેનમાં મુસાફરી કરવાની એટલે જોખમ જ હોય, અડી જવાનું એટલે ઉપવાસ આખો દિવસ થાય. એટલે સવારનું પહોરમાં હતું અને પાતળાના ભજીયા. અને મેં કહ્યું 40-50 ગબડાઈ નાખ્યા, ખાવી રાખવી નથી. એટલે શરીરે સારું હતું, બધું પચી જાય. પછી ઓલા પીરસવા આવ્યા ને યોગીઓમાં એટલે બાજુ બેઠો હતો. એમને પાતળ નથી ભાવતા, એને મમરા ભાવે. મારા મનમાં હતું કે આ ડાપણ શું કામ કરે, અને ભાવે છે પાતળ. ઉપર લઈને આવું કહ્યું. પછી તો તે વખતથી છોડી દીધું પાતળ ભજીયા આજ સુધી. પણ ત્યારથી આપ પતરવેલિયાને અડતા નથી, ત્યારથી આપ પતરવેલિયા જમતા નથી, તો
એટલે કે યોગી એમાં કયો વિચાર રહે છે કે પતરવેલિયા ન જમવાનું? બસ બાપાનું મરજી નહીં એટલે ના આપણે કહેવું. સ્વામી, આજે શિબિરમાં અમે પ્રાપ્તિ સમજવી એ વિષય ઉપર સમજૂતી અને જ્ઞાન મેળવ્યું છે. આવતીકાલે અમારે આ પ્રાપ્તિની અંદર પ્રતીતિ કરવી અને એમાં પ્રીતિ કરવી. તો સ્વામી, અમને આપની જે પ્રાપ્તિ થઈ છે, આપના દ્વારા ભગવાન સ્વામિનારાયણ અને પ્રમુખ સ્વામી મહારાજ સાક્ષાત અમને મળ્યા છે, તો એની પ્રતીતિ અને એમાં પ્રીતિ એ આપ કરાવશો ને સ્વામી? મહારાજને ગરજ છે, શ્રીજી મહારાજને જ ગરજ છે, કરાવશે જ ને. એમાં અમારે સ્વામી, અમારે એમાં કયા સાધન કરવા કે જેનાથી આપને વિશે વિશેષ જોડાણ થાય અને શ્રીજી મહારાજનો પણ યથાર્થ ને આપનો યથાર્થ મહિમા સમજાય, એના માટે અમારે શું શું કરવું જોઈએ? સહેલામાં સહેલું દ્રઢ પ્રીતિ કરે. બીજું બધું ડાપણ મૂકી દે.